નમસ્કાર, હું મનીષ સોલંકી, પ્રમુખ એકેડમી ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રમુખ એકેડમી છેલ્લા 3 વર્ષથી સતત યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપી રહી છે. આજે પ્રમુખ એકેડમીમાં રહીને જીપીએસસી ક્લાસ 3ની એક્ઝામ ક્રેક કરનાર એવા વિદ્યાર્થીઓનો આપણે અનુભવ જાણવા જઈ રહ્યા છે. તો હું ભદ્રેશભાઈ પટેલને વિનંતી કરીશ અને એમનું હાર્દિક સ્વાગત કરીશ કે એમના અનુભવ જણાવવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થાય. ભદ્રેશભાઈ પટેલ. નમસ્કાર ભદ્રેશભાઈ. નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે પ્રમુખ એકેડમી ગુજરાતી ચેનલમાં. તો ભદ્રેશભાઈ, તમે પ્રમુખ એકેડમીમાં આવીને એક્ઝામની પ્રિપેરેશનથી લઈને આજે સફળતા સુધીની જે જર્ની છે એના અનુભવ માટે આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ હશે કે આપના વિશે ટૂંકમાં પરિચય અમને આપો. મારું નામ ભદ્રેશ રાકેશભાઈ પટેલ છે. હું મેળાવ આણંદનો વતની છું અને મારું ગ્રેજ્યુએશન બીઈઆઈટી મેં એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદથી કર્યું છે અને 2024માં હું પ્રમુખ એકેડમી સાથે જોઈન થયો અને ત્યારબાદ 2 વર્ષની જર્ની બાદ મારું રેવન્યુ તલાટી તરીકે ભરૂચ જિલ્લામાં મારું સિલેક્શન થયું છે. ખૂબ ખૂબ અભિનંદન આ તમે જે એક્ઝામ ક્રેક કરી છે એના માટે. તો ભદ્રેશભાઈ, આપે જણાવ્યું કે આપની આજે જર્નીની શરૂઆત છે 2024થી થઈ, બરાબર છે? તો જ્યારે તમે એક્ઝામની શરૂઆત કરી પ્રિપેરેશનની, તો એ દરમિયાન ઘણા બધા પડકારોનો સામનો તમારે કરવો પડ્યો છે. તો આ ચેલેન્જીસ અને પડકારોનો સામનો એની મદદ કરવામાં અને પડકારોને સારી રીતે ફેસ કરવામાં પ્રમુખ એકેડમી આપને કેવી રીતે મદદ કરી? જ્યારે 2024માં હું જોઈન થયો ત્યાર તો સાવ અજાણ જ હતો, જેમ કે સિલેબસ છે અથવા તો એના રિલેટેડ જે પોસ્ટ આવતી હોય, જે પણ જે પંચાયત વિભાગની છે, ગૌણ સેવા મંડળ છે અને જે પોલીસ વિભાગ છે, એની જે પોસ્ટો આવતી હોય એનાથી પણ અજાણ હતો. એની સાથે સાથે જે સિલેબસ છે, સબ્જેક્ટ છે, એનાથી પણ આપણે અજાણ હતા અને એમાં જે કયા રીતના જે રેફરન્સ બુકો આપણે પ્રિફર કરવી જોઈએ એનાથી પણ આપણે અજાણ હતા. તો જ્યારે હું ફાઉન્ડેશન બેચમાં અહીંયા આગળ જોઈન થયો તો પહેલાં તો જે ઓરિએન્ટેશન લેક્ચર અહીંયા આગળ લેવાયા ફાઉન્ડેશન બેચના, તો એમાં જે સારામાં સારી રીતે એનું જે બેઝિક છે, સબ્જેક્ટ રિલેટેડ છે અને એમાં જે કઈ રેફરન્સ બુક આપણે પ્રિફર કરવી જોઈએ એનું સારું એવું માર્ગદર્શન ઓરિએન્ટેશન લેક્ચરમાં છે. સાથે સાથે એક્સપર્ટ સેશન પણ થયા. એનાથી જે વિભાગો દ્વારા જે પોસ્ટો આવતી હોય છે એનું પણ જ્ઞાન મળ્યું કે કઈ પોસ્ટ આપણે હોય છે અને એની આપણે કઈ રીતે તૈયારી કરવી, એનું જે એક્સપિરિયન્સ જે એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું. પણ એનાથી પણ સારી એવી જાણકારી આપણને પ્રમુખ એકેડમી દ્વારા ઓરિએન્ટેશન લેક્ચરથી થઈ. અને બીજું, જ્યારે ફાઉન્ડેશન બેચમાં જોઈન થયા અને હું આમ નોર્મલી સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું, બરાબર. એટલે જે આર્ટ્સના જે સબ્જેક્ટ છે જેમ કે હિસ્ટ્રી છે, ઇકોનોમી છે, કલ્ચર છે, એમાં આપણું નોર્મલી સાયન્સના સ્ટુડન્ટને વીક પાર્ટ હોય, એ લોકોને યાદ રાખવામાં છે, એ લોકોની મેન્ટાલિટી સાયન્સ રિલેટેડ હોય, એટલે આ જે યાદ રાખવાનું છે એને બેઝિક સમજવાનું છે એ તકલીફ પડતી હોય છે. તો આમાં જે પ્રમુખ એકેડમીના જે ફેકલ્ટી છે એની સાથે સાથે જે બેઝિક ક્લિયર કરવામાં જે મેન્ટર્સ, એનો પણ ખૂબ મોટો ફાળો છે. કારણ કે ટોપિક સબ્જેક્ટ તો ઠીક છે પણ એની સાથે સાથે જે ટોપિક છે એમાં પણ આપણે વીક હોઈએ, તો એને પણ આપણને દર્શાવવામાં, એનું માર્ગદર્શન કઈ રીતે એને ટેકલ કરવું, એમાં મેન્ટરશિપ દ્વારા મેન્ટર્સે સારું એવું માર્ગદર્શન આપ્યું છે. અને બીજું જોવા જઈએ તો ફાઉન્ડેશન બેચ બાદ એની સાથે સાથે આપણે નોટ્સ મેકિંગ થતું હોય છે. નોટ્સ મેકિંગમાં જોવા જઈએ તો નોર્મલી આપણે બધું લખીએ તો એ આપણને ઉપયોગી ના થાય. આપણે આપણી ભાષામાં આપણને સમજાય એ રીતે એનું રિવિઝન આપણે કરવાનું છે. નોટ્સ મેકિંગ દ્વારા આપણે એનું રિવિઝન કરવાનું છે. તો એ રિવિઝન માટે જે નોટ્સ મેકિંગ હોય છે એમાં પણ સારું એવું આપણને ગાઈડન્સ મળ્યું મેન્ટર્સ દ્વારા. અને એની સાથે સાથે જે મિત્ર વર્તુળ છે, એનું વાતાવરણ, પ્રમુખ એકેડમીના મિત્રો છે, તો એનાથી પણ આપણને સારું એવું ગાઈડન્સ મળ્યું કે જેથી કઈ રીતે નોટ્સ બનાવી. અને બીજું કે એને આપણે રિવિઝન આપણી પોતાની ભાષામાં કરવાનું છે. એને આપણે કરીશું તો સાથે સાથે એનું રિવિઝન રહેશે અને એનું આપણને જ્ઞાન કન્ટિન્યુઅસલી રહેશે, તો એને યાદ રાખવામાં સારી એવી સરળતા રહે.
અને બીજું કરંટ અફેર્સ જે બહુ મોટી વાસ્ટ સબ્જેક્ટ છે, બરાબર. એટલે રોજનું રોજ જે તાજેતરની જે ઘટનાઓ બનતી હોય છે એની સાથે આપણે વાકેફ રહેવા માટે ખાસ તો એને કયું વસ્તુ આપણે કરવું અને કયું છોડવું એનું પણ સારું એવું માર્ગદર્શન આપ્યું. કારણ કે જે જીએસના સબ્જેક્ટ છે તેમાં કરંટ અફેર્સ કઈ રીતે એને કનેક્ટ કરવું એનું પણ સારું એવું માર્ગદર્શન ફેકલ્ટી દ્વારા અને સાથે સાથે એક્સપર્ટ દ્વારા પણ સારું એવું એમને માર્ગદર્શન મળ્યું છે. અને બીજું મારો મોટામાં મોટો પડકાર હતો જ્યારે મારું આ રેવન્યુ તલાટીનું પ્રિલિમ એક્ઝામ થઈ ત્યારે પ્રિલિમ અને મેન્સ વચ્ચે ખાલી 1 મહિનાનો જ ગેપ હતો. હવે મહિનાના ગેપમાં આખી મેન્સની તૈયારી કરવી, ખાસ તો આન્સર રાઇટિંગ થતું હતું પણ કન્ટિન્યુઅસલી આન્સર રાઇટિંગની સાથે સાથે જે એક્ઝામનું જે 1 મહિનામાં કઈ રીતે કરવું એનો એક ડર હતો. તો એમાં પણ સારું એવું મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, કારણ કે ઓછા સમયમાં મોટું કવર કરવાનું છે. તો એના માટે જે કયા સબ્જેક્ટ કરવા એની સાથે કયા ટોપિક કરવા જે પીવાયક્યુ એના રિલેટેડ પૂછાતા હોય તો એના આધારે 1 મહિનાની તૈયારીમાં સારું એવું માર્ગદર્શન મળ્યું. અને જેથી એમાં પણ જે એનું જે ટેસ્ટ સિરીઝો આપતા હતા, મેન્સ રિલેટેડ જે ટેસ્ટ સિરીઝમાં પણ એની સારી એવી ચકાસણી થતી હતી, જેથી આપણને સચોટ માર્ગદર્શન મળે કે આપણી આ ભૂલ છે, આનું આપણે આ રીતે ઇવોલ્યુશન કરવાનું છે, આમાં થોડી ભૂલની સારું એવું એનું ભૂલ સુધારવાની છે. તો એ રીતનું માર્ગદર્શન મેન્ટર્સ દ્વારા અને સાથે સાથે પ્રમુખ એકેડેમી ફેકલ્ટી દ્વારા સારું એવું મેન્સ માટે તો ખાસ સારું એવું માર્ગદર્શન અને એનો જે પડકાર હતો એને મારે સોલ્વ કરવામાં સારું એવું મદદરૂપ થયું છે. બરાબર છે. એટલે સબ્જેક્ટ ક્લેરિટી તરફથી અને ઇન્ડિવિજ્યુઅલ આપની જે કન્સેપ્ટ ક્લેરિટી છે એના તરફ પ્રમુખ એકેડેમીના ફેકલ્ટીઝ અને મેન્ટર્સ દ્વારા તમને આ જેટલા પણ પડકારો છે એનો સચોટ માર્ગદર્શન મળ્યું છે. બરાબર છે. તો ભદ્રેશભાઈ, હવે હું એ પૂછવા માંગુ છું કે જે લોકો જીપીએસસી અને આવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કરી રહ્યા છે તો એમના માટે આપનો સંદેશ શું છે? તમે શું એક વસ્તુ કહેવા માંગો છો એમને કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને શું કરવું જોઈએ? પહેલા તો જે આ જર્ની છે એક એસ્પાયરન્ટ તરીકે તમારી જે જીપીએસસી ક્લાસ 3 માટે, તો એમાં તો ખાસ તમારે પહેલા ફાઉન્ડેશન બેચ ક્લિયર કરો. એની સાથે સાથે ફાઉન્ડેશનની સાથે સાથે જે એમાં જે એના રિલેટેડ જે જીસીઆરટી અને એનસીઆરટીના પાઠ્યપુસ્તક છે એને તમે રિફર કરો. એને એક પ્રકારે 2-3 વાર એનું એકવાર બેઝિક એનું ક્લિયર કરો, પાયો તમારો મજબૂત કરો. અને એનાથી જ તમારે જે જીસીઆરટી અને એનસીઆરટીના રિલેટેડ જે પીવાયક્યુઝ આવતા હોય છે, જે આગામી એક્ઝામના પણ પીવાયક્યુ હોય છે, એનું પણ તમે એકવાર ધ્યાન દોરો, જેથી તમારે આગળનું જે કયા રીતના ક્વેશ્ચન પૂછાય છે એનાથી તમે માહિતગાર રહો. બીજું કે જે ગૌણ સેવા પસંદગી મંડળ છે, જે સીસીઈની હવે આવનારી એક્ઝામ છે, તો એમાં જે સબ રજિસ્ટર છે, સમાજ કલ્યાણ અધિકારી છે, પછી સ્ટેમ્પ ડ્યુટી ઓફિસર છે, આ રીતની પોસ્ટો આવવાની છે હવે. અને સાથે સાથે જે પોલીસ વિભાગ છે એમાં પણ પીએસઆઈ, કોન્સ્ટેબલ આ રીતની પોસ્ટો આવવાની છે. તો એમાં મુખ્ય ફાળો પ્રિલિમ માટે જે મેથ્સ અને રિઝનિંગનો છે. અને મેથ્સ અને રિઝનિંગમાં પણ સારું એવું આપણે એને ફેસ કરવા માટે એની પ્રેક્ટિસ જરૂરી છે ખાસ તો. બરાબર. અને મોટામાં મોટો ફાળો મેથ્સ અને રિઝનિંગને લીધે એની તમે પ્રેક્ટિસ, એની સાથે સાથે એની ટેસ્ટ સિરીઝ એ તમે આપતા રહેશો. જેમ કે કોઈ આપણે લેક્ચર્સ જોઈ લેતા હોય છે મેથ્સ અને રિઝનિંગનો, પણ એનું તમે એવું વિચારો કે આ એક લેક્ચર પત્યો તો એને પછી બીજો બતાવીએ, એને પછી ત્રીજો બતાવીએ. પણ જે એક ટોપિક છે તો એના રિલેટેડ ક્વેશ્ચન તમે કરો, અલગ અલગ રેફરન્સ બુકમાંથી કરો, જેથી એની પ્રેક્ટિસ રહેશે ને તો તમને તરત એ મેથ્સ અને રિઝનિંગના જે કન્સેપ્ટ છે એ ટોટલ ક્લિયર રહેશે. અને એનાથી જે સારા એવા આપણે માર્ક્સ સ્કોર કરી શકીશું. અને સાથે સાથે જે કરંટ અફેર્સ છે, કરંટ અફેર્સમાં પણ જે આપણે જે જીએસના સબ્જેક્ટ છે એને કઈ રીતે એને કનેક્ટ કરે છે કરંટ અફેર્સ, એટલું જ આપણે કરીએ. અને બીજું વધારાનું કરંટ અફેર્સને છોડવું એ પણ એક કળા છે અને એ પણ એક શીખવું જરૂરી છે. અને સાથે સાથે જે આપણે આ કરંટ અફેર્સનું રિવિઝન, એની સાથે જે જીએસનું કનેક્ટ છે, એની સાથે સાથે આપણે જે રોજનું રોજ જે રિવિઝન કરવાનું છે
એકવાર સબ્જેક્ટ આપણે કરી દઈએ પરંતુ એનાથી થઈ નહીં જવાનું, એનું રિવિઝન જરૂરી છે. અને રિવિઝનની સાથે સાથે આપણી કન્સિસ્ટન્સી જરૂરી છે, જેથી જે રોજનું રોજ જે કન્ટિન્યુઅસ આપણે રીડિંગ કરીશું તો આપણને યાદ રહેશે અને વધારે આપણે એની મહેનત નહીં કરવી પડે. તો એ સારું એવું તમારે રાખવાનું છે. અને ખાસ આ એક લાંબી જર્ની છે, આપણે હિંમત નહીં હારવાની, કારણ કે જે આ સમયગાળો એવો છે કે તમારે ફેમિલી પણ પ્રેશર રહેતું હોય છે કે કંઈક ફાઇનાન્શિયલ કન્ડિશન રહેતી હોય છે. તો ખાસ આપણે હિંમત હાર્યા વગર કન્ટિન્યુઅસ આપણે આની તૈયારી કરતા રહીશું. તમે ભગવાન પર શ્રદ્ધા રાખશો અને તમારી મહેનત હશે તો ખાસ એમાં તમને સફળતા મળશે. ખૂબ જ સરસ આપે જે નવા એસ્પાયરન્ટ્સ છે એમને જે સંદેશ આપ્યો છે. હવે મારો પ્રશ્ન એવો છે ભદ્રેશભાઈ, કે એવા વિદ્યાર્થીઓ છે કે જે ઝીરોથી શરૂઆત કરી રહ્યા છે, કે જે જીપીએસસીની આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની હજુ વિચારી રહ્યા છે કે આ તૈયારી કરવી છે મારે, તો તેમને આપ પ્રમુખ એકેડમીની ભલામણ કરશો અને એ શા માટે કરશો? પ્રમુખ એકેડમી એક એવું માધ્યમ છે જે વિદ્યાર્થીઓ કેન્દ્રિત અભિગમ ધરાવે છે. અને એવું અહીંયા આગળ વાતાવરણ પણ એવું છે કે જેથી તમને અહીંયા આગળ મજા આવે, વાંચવાની પણ મજા આવે, સાથે સાથે જોડે જોડે તમારે જે કન્ટિન્યુઅસ તમને મેન્ટલ સ્ટ્રેસ ના રહે એની માટે સારું એવું વાતાવરણ પૂરું પાડે છે. તો ખાસ તો અહીંયા આગળની જે ફેકલ્ટી છે, જે ફેકલ્ટી એ રીતે અસાઇન કરે છે કે જેથી વિદ્યાર્થીઓને ખબર પડે. પહેલા ડેમો લેક્ચર અપાવડાવે છે, જેથી વિદ્યાર્થીઓને સમજાય છે, એમને પૂછે છે, એમનો રિવ્યુ લે છે કે આ આપણે ફેકલ્ટી કન્ટિન્યુ કરવી છે કે નહીં કરવી, તમારે શું અભિપ્રાય છે, એ પહેલા લે છે, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ ના પડે અને સરળતાથી સમજી શકે. અને એની સાથે સાથે એ લોકોને સારું એવું માર્ગદર્શન પણ મળે. એટલે એ રીતે ફેકલ્ટી પણ એ રીતે સિલેક્ટ કરવામાં આવે છે. અને સારી એવી ફેકલ્ટી દ્વારા જે ડાઉટ સોલ્વિંગ થતું હોય છે, એની સાથે સાથે જે આન્સર રાઇટિંગ થતું હોય છે, એમાં પણ સારો એવો પ્રમુખ એકેડમી ભાગ ભજવે છે. કારણ કે પ્રિલિમ પછીનું જે મેન્સનો જે પોર્શન છે એ આન્સર રાઇટિંગ દ્વારા ખૂબ જ સારી રીતે આપણે એને ફેસ કરી શકીએ છીએ. તો જે ફેકલ્ટી એની સાથે સાથે જે હવે મેન્ટર્સનો જે ફાળો છે, 1-to-1 મેન્ટર્સ દ્વારા જે વીક પોર્શન છે, આપણો વીક ટોપિક છે, અને જે ટેસ્ટ સિરીઝો લેવાતી હોય છે એના આધારે જે મેન્ટર્સ આપણને ગાઈડન્સ આપે. કારણ કે કન્ટિન્યુઅસ તમે એકનું એક જે ભૂલ વારંવાર કરતા હશો તો તમે એને કઈ રીતે ફેસ કરવી, એની સાથે સાથે જે પણ માર્ગદર્શન, જે સાચો રસ્તો છે એ મેન્ટર્સ દ્વારા આપણને બતાવવામાં આવે છે. અને જે અહીંયા આગળ જે લેવાતી ટેસ્ટ સિરીઝ છે, ખાસ તો આપણે જે મેં તમને પહેલા જ વાત કરી કે જે મેથ્સ અને રિઝનિંગ મોટો ફાળો ભજવે છે આ જે ક્લાસ 3ની પોસ્ટ માટે. તો મેથ્સ અને રિઝનિંગની જે ડેઇલી ટેસ્ટ હોય છે, ડેઇલી ટેસ્ટની સાથે સાથે એનું જે ઇવોલ્યુશન છે, એનું સોલ્યુશન છે, એક પ્રકારે ડેઇલી ટેસ્ટની જોડે જોડે જે ફાઉન્ડેશન બેચ ચાલતી હોય તો એના સબ્જેક્ટ રિલેટેડ પણ જે ટેસ્ટો લેવાતી હોય, અને અઠવાડિક ટેસ્ટ જે વીકલી ટેસ્ટ કહીએ છીએ આપણે, એ પણ લેવાતી હોય છે. એનાથી તમે પ્રેક્ટિસ રહેશે તમારી તો તમને તકલીફ નહીં પડે. જે પ્રેક્ટિસ જે રહેશે તો તમે જે એમસીક્યુ એને ટેકલ કરી શકશો, ઓછા સમયમાં તમે સારા એવું એનું સચોટ જવાબ આપી શકશો. એટલે એમસીક્યુ તૈયારી કરવામાં સારો એવો ફાળો છે એ વીકલી ટેસ્ટનો. અને બીજું જોવા જઈએ તો જે મિત્ર વર્તુળ એનું છે, મિત્ર વર્તુળ દ્વારા જે ગ્રુપ ડિસ્કશન થતું હોય છે, ગ્રુપ ડિસ્કશનનો બહુ મોટો ફાળો રહેલો છે આમાં. કારણ કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જેને, મારી જ વાત મેં તમને કરી કે ઇકોનોમી મારું વીક છે, તો ગ્રુપ ડિસ્કશનમાંથી જે ઓછા સમયમાં તમારું જે વીક પાર્ટને સારી રીતે સમજાઈ શકે. કારણ કે મિત્રો હોય તે તમને સમજાવવામાં સરળ ભાષા રહે, તમને સારું એવું માર્ગદર્શન આપે, શું ના કરવું એની પણ તમને ગાઈડ આપે. એટલે અહીંયા કોમ્પિટિશન નહીં, પણ એની સાથે સાથે કોમ્પિટિશન વગર તમને સહકારની ભાવના મિત્ર વર્તુળમાં જોવા મળે છે અહીંયા આગળ. એટલે ખાસ તો એ રીતે ગ્રુપ ડિસ્કશનનો બહુ મોટો ફાળો છે. અને જેમ કે આ જે નજીકની પરીક્ષાઓ આવી રહી છે, તો હવે ઓછા સમય માટે આપણે આખું તો વાંચવાના નથી, રિવિઝન પણ તમે કરશો, પણ પોતાનું રિવિઝન કરીને પણ જે અમુક પોર્શન રહી ગયો હશે
એ તમારા ગ્રુપ ડિસ્કશનથી સારું એવું ઓછા સમયમાં અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા સારું એવું તમને માર્ગદર્શન મળશે. અને કન્ટિન્યુઅસલી આ રીતે માર્ગદર્શન દ્વારા ઓછા સમયમાં સારામાં સારી રીતે તમે એ સબ્જેક્ટ્સને અને એ ટોપિકને ક્લિયર કરી શકશો અને એક્ઝામ આપવામાં સારી રીતે એની સરળતા રહેશે. બીજું જોવા જઈએ તો અભ્યાસની સાથે સાથે અહીંયા આગળ જે રહેવાની વ્યવસ્થા છે, રહેવાની ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા, એની સાથે જમવાનું, લાઇબ્રેરી, રીડિંગ હોલ જે તમે કહો છો એ સારામાં સારી રીતે અહીંયા આગળ ફેસિલિટી પૂરી પાડે છે. રોજનું 8 થી 9 કલાકનું રીડિંગ છે. એક કન્ટિન્યુઅસ તમે કન્સિસ્ટન્સી સાથે તમે એને રીડિંગ કરશો ને આવા વાતાવરણમાં કરશો તો તમને સારું એવું યાદ રહેશે અને એની સાથે સાથે તમારે એક્ઝામ ક્લિયર કરવામાં તમને સરળતા રહેશે. બહાર જોવા જઈએ તો રહેવાનું અલગ હોય, જમવાનું પણ અલગ જગ્યાએ હોતું હોય છે, લાઇબ્રેરી માટે અલગ જગ્યાએ જતા હોય છે. તો અહીં આગળ આપણને એક જ કેમ્પસમાં 3 વસ્તુ જે તમારો સમય પણ બચાવે અને એ સમયને તમે રીડિંગમાં તમે કન્વર્ટ કરો, જેથી વધારેમાં વધારે વાંચન થાય અને વધારેમાં વાંચનની સાથે સાથે તમારું રિવિઝન પણ રહે. એટલે એ તમારે સારું એવું માર્ગદર્શન અને એની સાથે સાથે તમને સારી એવી ફેસિલિટી આપે છે. બીજું અભ્યાસ તો છે જ, પણ સાથે સાથે જે અહીંયા આગળ સંતોનું માર્ગદર્શન છે, સંતોનું અને સાથે સાથે જે આધ્યાત્મિક અહીંયા આગળ જે વાતાવરણ છે એ તમને માનસિક તણાવ, તમે કન્ટિન્યુઅસ 9 થી 10 કલાક વાંચતા હો તો તમને એક પ્રકારે એવી હેબિટ થઈ જાય, તમારું તણાવ ભર્યું વાતાવરણ થઈ જાય. તો એને ફ્રી કરવા માટે સંતોનું જે માર્ગદર્શન છે, સાથે સાથે અહીંયા આગળ જે સભા થતી હોય છે, સભામાં જોવા જઈએ તો અહીંયા આગળ વિદ્યાર્થીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે, જેથી જે એમનો સર્વાંગીક વિકાસ છે, જેમ કે તમે વક્તૃત્વ કળા છે તમારી, એમાં પર્સનાલિટી તમારી ડેવલપમેન્ટ થાય. એ રીતે અભ્યાસ, આધ્યાત્મિકતા અને એની સાથે સાથે તમારું સર્વાંગી વિકાસ, એમાં પ્રમુખ એકેડેમીમાં ખૂબ જ ફાળો છે અને એમાં તમારે ડેવલપ કરવામાં સારો એવો ભાગ ભજવે છે. એટલે આ આખી પ્રોસેસમાં પ્રમુખ એકેડેમી એક પ્રકારે ઉદ્દીપક તરીકે ફાળો ભજવે છે. ભદ્રેશભાઈ, બરાબર છે. જે પ્રમુખ એકેડેમી તમે કહો છો એમાંથી તમને પહેલા તો વ્યક્તિગત તમને માર્ગદર્શન મળે છે, 1-to-1 મેન્ટરશિપ થાય છે. તમે કીધું કે ટેસ્ટ સિરીઝ લેવાય છે, એનાથી ઘણા ફાયદા થાય છે. પછી અહીંયા જે એક જ કેમ્પસની અંદર બધી સુવિધા છે, જેમાંથી સમયનો બચાવ થાય છે. અને તમે જે કીધું કે 8 થી 10 કલાકનો જે રીડિંગ પ્લાન છે, સ્ટડી પ્લાન છે, એ બી કન્ટિન્યુઅસલી તમારે ઇવેલ્યુએશન થતું રહેતું હોય છે, એમાં સુધારા કેવી રીતે થતા હોય છે, આ બધાથી ઘણા બધા ફાયદા તમારી આ જે જર્ની છે એમાં થયા છે. તો હવે આ જર્ની અહીંયા એન્ડ થાય છે કે પછી હજુ તમે કંઈક બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? આપણે સાંભળતા હોઈએ છીએ કે આ એક જર્ની છે, એક પૂર્ણ વિરામ નથી, એક અલ્પ વિરામ છે. તો આગળની જર્ની તો મારી ચાલુ જ છે. હવે આગળની મારી એક્ઝામ હવે સીસીઈ છે, એની સાથે સાથે જીપીએસસી 1-2 ની પણ હવે હું તૈયારી કરી રહ્યો છું અને આગળ યુપીએસસી પણ આપવાની મારી ઈચ્છા છે. એ પ્રમાણે આગળ મારી જર્ની ચાલુ જ રહેવાની છે. તો આજે સતત તમને મોટિવેશન મળી રહ્યું છે, તો મારો એક પ્રશ્ન એ છે કે આ સ્પર્ધાત્મકની તૈયારી કરતી વખતે બધાના મનમાં એવું હોય છે કે આ બહુ ખૂબ જ ખર્ચાળ છે, એટલે આમાં ફાઇનાન્શિયલી જો કદાચ હું બેર ના કરી શકતો હોઉં તો એના લીધે ઘણા લોકો અટકી જતા હોય છે. તો એના વિશે કંઈક પ્રમુખ એકેડેમી કેવી રીતે સારું સેન્ટર પુરવાર થઈ શકે છે અને સારો સોર્સ પુરવાર થઈ શકે છે, એના ઉપર તમે કંઈ કહી શકો? એકેડેમી દ્વારા તો અહીંયા આગળ સારામાં સારી રીતે ઓછા સસ્તા આપણને જે દરે સારામાં સારી રીતે એજ્યુકેશન મળે છે, એવું ક્વોલિટી વાળું એજ્યુકેશન મળે છે. એની સાથે રહેવાની પણ વ્યવસ્થા છે, તો આપણને સારું એવું વાતાવરણ પણ પૂરું કરે છે. અને આવી ઓછી કિંમતે જે પ્રમુખ એકેડમી આપણને જે ફેસિલિટી આપે છે, એની સાથે સાથે જે રીડિંગનું જે આપણને એન્વાયરમેન્ટ આપે છે અને આવા એન્વાયરમેન્ટની સાથે સાથે જે આપણને આધ્યાત્મિક અને જે સર્વાંગી વિકાસમાં સારો એવો ભાગ ભજવે છે, તો આવા ઓછા કિંમતે સારામાં સારી રીતે આપણને ફેસિલિટી, એની સાથે ફેકલ્ટી, ટેલેન્ટેડ ફેકલ્ટી અને મેન્ટર્સનું પણ ગાઈડન્સ એ સારું એવું પ્રમુખ એકેડેમી આપે છે. તો આ એક પ્રમુખ એકેડેમીનો પ્લસ ફેક્ટર છે કે જે આપણને આવો યોગદાન આપે છે આપણી આ જર્નીમાં. તમારો ખૂબ ખૂબ આભાર.
અને પ્રમુખ એકેડેમી તરફ તમને ખૂબ ખૂબ શુભેચ્છા. તમારી આગળની જર્નીમાં પણ ખૂબ સફળ થાઓ એ જ શુભેચ્છા સાથે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.